આણંદ જિલ્લા ખંભાતને અડીને આવેલ કંસારી ગામ ખાતે સમસ્યાઓના સ્થળ પર નિકાલનો મહેસૂલી સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં રેશન કાર્ડ, મહેસૂલી, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ જેવા અનેક કામોનું સ્થળ ઉપર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું। સેવા સેતુ કાર્યક્રમમાં કંસારી, મેદપુર, નાના કલોદરા, પોપટપુરા, કાળી તલાવડી, શકરપરા, ખંભાત શહેરના લાભાર્થીઓએ સેવા સેતુ કાર્યક્રમમાં ખંભાતના પ્રાંત અધિકારી, સિટી ઓફ શ્રી ખંભાતના પ્રતિનિધિ મામલતદાર મનીષભાઈ ભોઈ, મહેસૂલ નાયક મામલતદાર હિતેશભાઈ, તલાટીશ્રીઓ તેમજ સરકારી કર્મચારી સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત। ગામમાંથી દરેક જેટલા બી ગામ છે એમાંથી આવેલા બધા તમામ ગ્રામજનો અને સાથે સાથે અમારા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ આજે મહેસૂલી સેવા સેતુ રાખવામાં આવેલો છે। તમે જોયું હશે કે ગયા મહિને પણ સેવા સેતુ રાખવામાં આવેલો છે। એટલે સરકારશ્રી તરફથી એક જ પ્રકારની અનુરોધ છે અને ઈચ્છા છે કે તમારા કોઈ બી કામ હજી સુધી અટકેલા હોય, જેમ કે અલગ અલગ યોજનાના લાભ મેળવવા બાબતની વાત હોય, વિધવા સહાય હોય, વૃદ્ધ સહાય હોય, સાથે સાથે રેશન કાર્ડમાં કોઈ નામ સુધારા વધારા કરવાના બાકી હોય, ઇલેક્શન કાર્ડ બી કેમ ના હોય કે પછી 7/12ના રેકર્ડ હોય, તો આપણે બને એટલા અદ્યતન કરીએ અને તમારે વારે ઘડીએ ધક્કા ન ખાવા પડે અને એક જ જગ્યાએથી તમને તમામ લાભ સરળતાથી મળી જાય, એ માટે આવી રીતના કાર્યક્રમ વારંવાર રાખવામાં આવે છે। તો આપ સૌને બી મારો એક જ અનુરોધ છે કે આ જે બી કાર્યક્રમ રાખવામાં આવેલો છે એમાં તમે તમામ રીતના લાભ મેળવી શકો છો અને બને એટલા ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ સરકારશ્રી તરફથી જે એક પ્રકારનું ઇન્ટેન્શન રાખવામાં આવેલો છે એને આપણે સિદ્ધ કરીને બતાવીએ। સરકાર તરફથી હંમેશા કોશિશ એ જ છે કે આપણે જે બી તમારા તકલીફો પડી રહી છે એ તકલીફોનું નિવારણ થાય અને તમને જે બી અગવડતાઓ પડે છે અને એના માટે જ આવી રીતના કાર્યક્રમમાં વારે ઘડીએ ધક્કા ન ખાવા પડે અને તાત્કાલિક તમારું કામ થઈ જાય એ બાબતનો એક અનુરોધ હોય છે। તો આપના તરફથી બી અમને એ જ એક પ્રકારની અપીલ છે કે જે બી નિયત કરેલા નમૂનાઓ હોય અને નિયત કરેલા ડોક્યુમેન્ટ્સ હોય એટલા આધાર પુરાવા સાથે રજૂ કરી અને અહીંયા રજૂ કરી દો, જેથી કરીને તમારી જે બી અરજી હશે એનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે। સાથે સાથે આજે કાર્યક્રમને સફળ બનાવવામાં અમારા નાયબ મામલતદાર મહેસૂલ HJ મકવાણા એમનો ખાસ કરીને બહુ ઘણો ફાળો રહેલો છે અને એમની સાથે એમના જે બી આ ગામના તલાટીઓ હતા એમની મદદથી ઓછામાં ઓછા લગભગ ટૂંક સમયમાં એવું કહી શકાય કે 10 દિવસની અંદરો અંદર એમણે 60 જેટલા વારસાઈ જે બાકી હતી એ શોધી કાઢી અને એ વારસાઈની ઓલરેડી અરજીઓ બધી તૈયાર કરીને બી રાખી દીધી કે જેથી કરીને આજના દિવસે એ તમામ વારસાઈની નોંધો પડી શકે ઓનલાઈન અને એનો એક 30 થી 45 દિવસની અંદર નિકાલ આવી શકે। તો આ જે એમના તરફથી કામ કરવામાં આવ્યું છે 10 દિવસની અંદર, આઈ થિંક કે કોઈ બી જિલ્લામાં બી અત્યાર સુધી 10 દિવસમાં કોઈ નાયબ મામલતદાર કે તલાટી મિત્રો દ્વારા 60 જેટલી વારસાઈ શોધવાની 7/12માંથી અને વારસાઈ કરાવવાની અને એ બી સામે ચાલીને લોકોનો અપ્રોચ કરવાનો, લોકોને સામે ચાલીને મળવાનું અને એવા નામ શોધવાના કે જે વારસાઈ કરવાના બાકી હોય, તો એ બહુ ખૂબ સરાહનીય કામ કરેલું છે એમના દ્વારા અને એ બાબત કે એમને હું ખૂબ અભિનંદન આપું છું। થેન્ક યુ વેરી મચ।